નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ લઈને એક મોટી અપડેટ આવી રહી છે। અત્યારે વિદ્યાર્થી મિત્રોને સ્ટુડન્ટ લોગિન નથી બતાવી રહ્યા, તો કેમ નથી બતાવી રહ્યા? અને જે તમે ફોર્મનું રજીસ્ટ્રેશન કર્યું છે એ અપ્રૂવ થયું કે પેન્ડિંગ છે અથવા રિજેક્ટ થયું છે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાની છે। તમે આ સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો એની પણ ઇન્ફોર્મેશન લેવાના છીએ। જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ પિન કરેલ છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી જ્યારે પણ કોઈ પણ અપડેટ આવે તેની સૌથી પહેલા અને સચોટ રીતે ઇન્ફોર્મેશન જે છે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની જે ઓફિશિયલ પેજ છે ત્યાં આવી ચૂક્યા છે। ત્યારબાદ તમને એ બધી સ્કોલરશિપ છે જે જોવા મળી રહી હશે। હવે આપણે જે છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અપડેટ જે છે એ અહીંયા તમને લાસ્ટમાં જોવા મળી રહી છે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એની અંદર વિદ્યાર્થી રજીસ્ટ્રેશન 2025। તો તમારે ત્યાં ક્લિક કરી લેવાનું રહે છે અને ત્યારબાદ જે છે એ ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે। જ્યારે રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ હતી ત્યારે અહીંયા સ્ટુડન્ટ લોગિનનું ઓપ્શન બતાવી રહ્યા હતા, પરંતુ હવે જે છે અહીંયા સ્ટુડન્ટ લોગિનનું ઓપ્શન બતાવી રહ્યા નથી। આનો મતલબ એમ થાય છે કે જ્યારે રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ તમને સ્ટુડન્ટ લોગિનનું ઓપ્શન બતાવશે અને ત્યારબાદ છે તમારે લોગિન કરી અને ચોઇસ ફિલિંગ એટલે કે તમે જે સ્કૂલની અંદર એડમિશન લીધું છે ત્યાં તમારું ચોઇસ ફિલિંગ કરી અને કરવાનું રહેશે, જેથી તમને મફતમાં એડમિશન મળી રહે, પ્લસ તમને જે છે એ સ્કોલરશિપનો પણ લાભ મળી રહે। અહીંયા જે ડીઈઓ લોગિન અને અપ્રુવર લોગિન છે એમાં તમારે કોઈ પણ લોગિન કરવાનું રહેતું નથી। અપ્રુવર લોગિનની અંદર વિદ્યાર્થી કે કોઈ પણ વાલીનું લોગિન આવશે નહીં। ત્યારબાદ તમે અહીંયા નીચે જોઈ શકો છો કે આપણે હવે ચેક કરીએ કે તમારું સ્ટેટસ કઈ રીતે ચેક કરવાનું રહે છે। તો તમારે એ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશનનો જે ઓપ્શન છે ત્યાં જતું રહેવાનું છે। સ્ટુડન્ટ રજીસ્ટર કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ છે તમારી સામે ઓપન થઈ જશે। ત્યારબાદ તમારે આ જે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશનનું પેજ આવી જાય ત્યારબાદ જે છે સર્ચ સ્ટુડન્ટ પર ક્લિક કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે। તમે કોઈ પણ રેન્ડમ ડિસ્ટ્રિક્ટ જે છે એ સિલેક્ટ કરી શકો છો। તો આપણે અહીંયા મહેસાણા સિલેક્ટ કરી ત્યારબાદ અહીંયા એની અંદર જે બ્લોક છે અથવા જે તાલુકા છે એને સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ સ્કૂલ જે છે એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। તો આપણે એવી સ્કૂલ સિલેક્ટ કરીએ છીએ જ્યાં વિદ્યાર્થી મિત્રોને 2 થી 3 જે છે સ્ટેટસ જોવા મળી રહ્યા હોય, જેથી તમને પણ એનો જે છે એ આઈડિયા આવી જાય। તો આપણે નવ યુગ શિશુ કેતનવાળી કોલેજ જે છે અથવા સ્કૂલ જે છે એ સિલેક્ટ કરી લીધી છે। ત્યારબાદ તમારે અહીંયા સર્ચનું ઓપ્શન છે ત્યાંથી સર્ચ કરી લેવાનું રહેશે। એટલે નીચે તમે અહીંયા બધા વિદ્યાર્થી મિત્રોની ડિટેલ જે છે જોઈ શકો છો। અહીંયા દિશુબેન છે, કાવ્ય છે, વિશ્વા છે, રુદ્રા મોચી છે અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા અલગ અલગ સ્ટેટસ જોવા મળી રહ્યા છે કે અપ્રૂવડ બતાવી રહ્યા છે। દિશુબેનમાં મતલબ એમની રજીસ્ટ્રેશન જે પ્રોફાઇલ જે છે એ અપ્રૂવડ થઈ ગઈ છે, એમને પરફેક્ટ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે, પરફેક્ટ બધી જ ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરી છે। ત્યારબાદ કાવ્ય જે છે એનું રજીસ્ટર થઈ ચૂક્યું છે, પરંતુ હજુ જે અપ્રૂવ થયું નથી, હજુ એનું ચેક ઇનમાં ચાલુ છે। ત્યારબાદ વિશ્વાનું પણ રજીસ્ટર થઈ ગયું છે, પરંતુ હજુ જે છે એ અપ્રૂવ થયું નથી। અને અહીંયા તમે ત્રણેયમાં જોઈ શકો છો કે એડિટ એ જે છે બ્લોક થઈ ગયું છે, કેમ કે આ વિદ્યાર્થી મિત્રોએ જે છે પોતાની એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને હજુ આગળથી પણ રિજેક્ટ કરવામાં આવી નથી। જો રિજેક્ટ થશે તો પણ એમાં આ પ્રકારનું એડિટ જે છે જોવા મળી જશે, મીન્સ તમે તમારી પ્રોફાઇલ જે છે હજુ પણ એડિટ કરી શકો છો। અને રુદ્રા મુચી જે છે એ તમે જોઈ શકો છો હજુ નોટ સ્ટાર્ટેડ, મીન્સ અને હજુ રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ શરૂ કરી નથી અથવા એમનું ફોર્મ જે છે એ સબમિટ કર્યું નથી। જ્યારે પણ એ સબમિટ કરશે ત્યારે એમને પણ રજીસ્ટર જેવો ઓપ્શન બતાવશે અને જ્યારે ઓપનની ઓથોરિટી દ્વારા અપ્રૂવ કરવામાં આવશે ત્યારે અપ્રૂવડ જે છે એ બતાવવામાં આવશે। અને જે વિદ્યાર્થી મિત્રોને રિજેક્ટ થયું, અમુક વિદ્યાર્થી મિત્રોએ આવકનો દાખલો ખોટો નાખ્યો હોય અથવા અમુક વિદ્યાર્થી મિત્રોએ જાતિનો દાખલો ખોટો નાખ્યો હોય તો એમને રિજેક્શન આવશે। એ અહીંયા એડિટનું ઓપ્શન છે ત્યાંથી એડિટ કરી શકે છે અને એડિટ કરશે એટલે તેમને નીચે જે પણ ભૂલ હશે જ્યાં તે નીચે રેડ અક્ષરના લાઇનમાં લખેલું હશે કે આની અંદર આ મિસ્ટેક છે, તો તમારે એ મિસ્ટેક ચેન્જ કરી અને ફરીથી સબમિટ જે છે કરવાનું રહે છે। અને સ્ટુડન્ટ લોગિનનું ઓપ્શન જે છે રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ જે છે ટૂંક જ સમયમાં આવી જશે। તો આવી તમામ ઇન્ફોર્મેશન લેવા માટે જે છે ચેનલ સાથે જરૂરથી જોડાયા રહો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।